Use earphones for better audio experience. માતાના ગર્ભમાં દુઃખ પડે તે વિચાર થઈ જાય. દુઃખ ના પડે તો લિંક ચાલુ રહે. યાદ શક્તિ લિંક ચાલુ રહે. લિંક જ છે ને આ બધી અનંત અવતારની લિંક જ ચાલુ છે. મરણ તો આપણે રાત્રે સુઈ ગયા ને સવારમાં ઉઠીએ એના જેવું છે. મરણ રાત્રે સુઈ ગયા એટલે મરી ગયા ને. પણ મરવાનો થાય એ પેલા મેડિસિન છે એને બેભાન જ કરી દે. મરવાનો થાય ત્યાંથી બેભાન કરી દે તો બેભાન મેરેજ થઈ જાય. કુદરત આત્માનો આત્મશક્તિનો નિયમ છે. આત્માનો ગુણ કેવો છે કે વેદના હદથી વધી એટલે પોતે ખસી જાય, બેભાન જ થઈ જાય. પોતે વેદના વધે બેભાન થઈ જાય. આ માણસો મરતી વખત બેભાન થઈ જાય છે. ભાન ભાન કશું હોતું નથી. મરતી વખત બેભાન થાય છે, કશું ભાન નથી હોતું. પ્રતિષ્ઠિત આત્મા બેભાન થાય છે. પ્રતિષ્ઠિત આત્મા બેભાન થઈ જાય છે. હા, તો પ્રતિષ્ઠિત રિયલ નહીં. રિયલ ને તો કશું ઉઠાય છે ને. પ્રતિષ્ઠિત આત્મા બેભાન થઈ જાય. જે ભાનમાં છે તે જ આત્મા બેભાન થઈ જાય. કારણ કે રિયલ ને અમુક હદ સુધી આ બહારની વેદના સહન કરી શકે એમ છે. જેથી આગળ સહન કરી શકે નહીં એટલે ખસી જાય. ત્યાં જે ભૂમિકામાં ત્યાં સહન ના થાય એટલે ખસી જાય. ડિલિવરીમાં એવું થાય. ડિલિવરીમાં જો દુઃખ વિશેષ વધી ગયું ખસી જાય. એનું કારણ શું? મૂળ એનું મૂળ કારણ શું? પોતાની સત્તા નથી. આ પોતાની સત્તા છે જાણતો નથી. જ્યાં પોતાની સત્તા છે જાણતો નથી, નથી સત્તા ત્યાં આગળ સત્તા વાપરવા જાય. ચાલુ ગાડીમાં આપણે દોડીએ ને ડબ્બામાં દોડ કરીએ તેથી આગળ જવાય ના. પણ તો પછી આવું થાય છે એનું મૂળ કારણ શું? અજ્ઞાન. જાણે ના, પણ જાણે છે ને ભાન જ નથી ને કશું. ના, જાણે છે કે કશું જોડે આવવાનું નથી, ફલાણું નથી, ભેગું તોય મમતા કેમ? જાણતો જ નહીં, ભાન જ નથી એને કશું.